वाला विद्यार्थी मित्रों, આજે આપણે ધોરણ 10 વિષય અંગ્રેજી સેકન્ડ લેંગ્વેજ અને તેનો યુનિટ 3ના પ્રશ્નોના જવાબ એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ ના પ્રશ્નોના જવાબ કેવી રીતે પૂછાય, પરીક્ષામાં કેવી રીતે પૂછાશે તેની આપણે ચર્ચા કરીશું કે પ્રથમ કસોટી નજીક આવી રહી છે તો એ અરુણ કૃષ્ણમૂર્તિનું જે ઇન્ટરવ્યુ છે એ પાઠમાંથી આપણે કેવા કેવા પ્રશ્નો ફકરામાંથી પૂછાય છે એની ઝડપથી ચર્ચા કરી લઈશું। વિડીયો પૂરો જોજો મિત્રો, કેમ કે ઘણા બધા પ્રશ્નો છે અને ઘણા બધા એના જવાબ ટ્રુ ફોલ્સ અને સિનોનિમ્સ અને એન્ટોનિમ્સની પણ એમાં ચર્ચા કરી છે જે આપણને ફકરામાંથી અને પૂછાય છે, તો એની આપણે ચર્ચા કરીએ। પહેલો paragraph છે, a beautiful lake next to my house which once had a lot of birds, frogs and snakes was heavily polluted. It led to the spread of mosquitoes and turned a lovely place into an ugly neighborhood. This hurt me badly and I wanted to do something about it. I got together with a couple of my friends and cleaned the pond next to my house. This was the first activity. અહીંયા પરીક્ષામાં તમારે ફકરો ખૂબ ધ્યાનપૂર્વક વાંચવાનો છે, કેમ કે એના પ્રશ્નોના જવાબ ફકરામાંથી તમારે જોઈને લખવાના છે, એટલે ક્યાંય મિસ્ટેક ના થાય, ભૂલ ના થાય એ માટે આપણે પેરેગ્રાફ ખૂબ ધ્યાનપૂર્વક વાંચવાનો છે। મેં ઝડપથી વાંચી લીધો છે। અહીંયા પહેલો પ્રશ્ન છે, વોટ ડીડ અ બ્યુટીફુલ લેક હેવ વન્સ? તો જે સુંદર મજાનું સરોવર હતું, તળાવ હતું અરુણના ઘરની બાજુમાં, એમાં એકવાર શું હતું? તો એમાં બર્ડ્સ, ફ્રોગ્સ અને સ્નેક્સ કે છે ને, વિચ વન્સ હેડ અ લોટ ઓફ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ। તો જવાબમાં આ રીતે આન્સર કરીને આપણે લખીશું, અ બ્યુટીફુલ લેક હેડ અ લોટ ઓફ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ વન્સ। બીજો પ્રશ્ન છે, હાઉ વોઝ અ લવલી પ્લેસ ટર્ન ઇન્ટુ એન અગલી નેબરહુડ? તો બીજો જવાબ છે, a lovely place was heavily polluted. It led to the spread of mosquitoes and turned a lovely place into an ugly neighborhood. એક સુંદર મજાનું જે તળાવ હતું, સરોવર હતું, એ પ્રદૂષિત થઈ ગયું અને એના કારણે ઘણા બધા મચ્છરો ફેલાયા અને એક સુંદર મજાનું સ્થળ એ કદરૂપું, મતલબ કે જે પસંદ ના પડે એવું બની ગયું હતું। ત્યારબાદ છે ત્રીજો પ્રશ્ન, એ ટ્રુ ફોલ્સ છે, અ લવલી હાઉસ વોઝ હેવીલી પોલ્યુટેડ। અહીંયા શું કહે છે કે ઘર પોલ્યુટેડ થયું હતું। ટ્રુ ફોલ્સ મિત્રો ફરીથી 2-3 વાર ધ્યાનથી વાંચજો। અહીંયા હાઉસ નહીં, અહીંયા લેક આવવું જોઈએ, એટલે આ વાક્ય ફોલ્સ છે, આન્સર આપણે ફોલ્સ લખીશું। ચોથું પણ ટ્રુ ફોલ્સ છે, અ બ્યુટીફુલ લેક વોઝ નેક્સ્ટ ટુ અરુણ્સ હાઉસ। સુંદર મજાનું સરોવર અરુણના ઘરની બાજુમાં જ હતું, તો સાચી વાત છે, તો આપણે એને ટ્રુ લખીશું। પાંચમો પ્રશ્ન છે, વોટ વોઝ અરુણ્સ ફર્સ્ટ એક્ટિવિટી? અરુણની પ્રથમ પ્રવૃત્તિ કઈ હતી? અહીંયા છેલ્લે કીધું છે ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી, તો જવાબ આ નથી, પરંતુ એની આગળનું વાક્ય છે કે હી ગોટ, આઈ ગોટ છે એટલે આપણે હી ગોટ લખીશું, હી ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ હિઝ ફ્રેન્ડ્સ, માયની જગ્યાએ હિઝ કરવાનું છે, એન્ડ ક્લીન ધ પોન્ડ નેક્સ્ટ ટુ હિઝ હાઉસ. ધીસ વોઝ હિઝ ફર્સ્ટ એક્ટિવિટી. તો આ રીતે આપણે જવાબ લખીશું, અરુણ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ હિઝ ફ્રેન્ડ્સ એન્ડ ક્લીન ધ પોન્ડ નેક્સ્ટ ટુ હિઝ હાઉસ. ધીસ વોઝ અરુણ્સ અથવા તો હિઝ ફર્સ્ટ એક્ટિવિટી છે અહીંયા. છઠ્ઠો પ્રશ્ન છે, ફાઇન્ડ આઉટ ધ વર્ડ વિચ આર સિમિલર ટુ ઇચ અધર ફ્રોમ ધ ટેક્સ્ટ. તો એવા કયા બે શબ્દો છે જે એકબીજાના સમાનાર્થી છે? તો અંદર છે બ્યુટીફુલ અને લવલી. ત્યારબાદ સાતમો પ્રશ્ન છે, ફાઇન્ડ આઉટ ધ વર્ડ વિચ આર ઓપોઝિટ ટુ ઇચ અધર ફ્રોમ ધ ટેક્સ્ટ. ફકરામાં એવા કયા બે શબ્દો છે જે એકબીજાના વિરોધી છે? તો બ્યુટીફુલ અને અગલી. બ્યુટીફુલ પણ આપેલું છે, અહીંયા પહેલા જ વાક્યમાં બ્યુટીફુલ છે અને અહીંયા લવલી પ્લેસ ઇન્ટુ એન અગલી નેબરહુડ. તો આ બંને એકબીજાના વિરોધી છે.
અહીંયા છે ફાઇન્ડ આઉટ અ સિનોનિમ. સિનોનિમ એટલે સમાનાર્થી, સિમિલર એટલે પણ સમાનાર્થી, સિનોનિમ એટલે પણ સમાનાર્થી. અહીંયા ડર્ટીનો સમાનાર્થી શબ્દ કયો છે? તો પોલ્યુટેડ, પ્રદૂષિત થવું, મતલબ ખરાબ થઈ જવું, બગડી જવું, ડર્ટી, ગંદુ થઈ જવું. ફાઇન્ડ આઉટ, 9મો પ્રશ્ન છે ફાઇન્ડ આઉટ એન એન્ટોનિમ. ઓપોઝિટ અને એન્ટોનિમ બંને વિરોધી શબ્દો છે, મતલબ બંનેના અર્થ વિરોધી થાય છે. ઓપોઝિટ એટલે પણ વિરોધી શબ્દ, એન્ટોનિમ એટલે પણ વિરોધી શબ્દ. એ જ રીતે સિમિલર એટલે પણ સમાનાર્થી અને સિનોનિમ એટલે પણ સમાનાર્થી. તો અહીંયા વેલ જે છે WELL, વેલનો એન્ટોનિમ વિરોધી શબ્દ તમારે અહીંયા લખવાનો છે. તો વેલ એટલે બેડલી. બીજો પેરેગ્રાફ છે આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. They also taught me humility so that I did not become snobbish or arrogant and start thinking I was a superstar because I was doing all this environment work. They taught me to be simple and keep learning all the time. અહીંયા પહેલો પ્રશ્ન છે who taught Arun humility? Why? તો એનો જવાબ છે the Arun's teachers taught him humility so that he did not become snobbish or arrogant and start thinking that he was a superstar. બીજો પ્રશ્ન છે an arrogant person is the person who has insulting attitude. આ ટ્રુ ફોલ્સ આપણે આમાં લખવાનું છે. તો શું કહે છે કે આન્સર છે એનો ટ્રુ. ત્રીજો પ્રશ્ન છે અરુણ્સ ટીચર્સ ટોટ હિમ હાઉ બ્લેન્ક એન્ડ ઓલ્સો ટુ બી સિમ્પલ એન્ડ કીપ બ્લેન્ક. કૌંસમાં આપ્યું છે તમને ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે કે વાક્યમાં ખાલી જગ્યા પૂરો. તો જવાબ આ રીતે આવશે. ફકરામાંથી ફકરો તમે વાંચી લો. અરુણ્સ ટીચર્સ ટોટ હિમ હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. અહીંયા આપેલું જ છે હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ અને એન્ડ ઓલ્સો ટુ બી સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. ચોથો પ્રશ્ન છે ફાઇન્ડ આઉટ અ સિનોનિમ. સમાનાર્થી શબ્દ ફોર હમ્બલનેસ ફ્રોમ ધ ટેક્સ્ટ. હમ્બલનેસનો સમાનાર્થી શબ્દ છે હ્યુમિલિટી. એના પછીનો પેરેગ્રાફ છે ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. I quit my job at Google, but I still keep in touch with my friends there. So only my duties at Google have come to an end, not my emotional bond. I understood that I had to leave the job at that minute in 2010, or else I would never be daring enough to do so. I could not sit back and enjoy life when environmental damage was happening on such a large scale. I wanted to do something and that something needed my full attention. So I left Google for EFI. પહેલો પ્રશ્ન છે આ પેરેગ્રાફમાંથી what is always good? શું સારું હોય છે હંમેશા? તો it is always good to decide in favor of what you really love to do. તો જવાબ આપણે આ રીતે લખીશું it is always good to decide in favor of what you really love to do. બીજો પ્રશ્ન છે અરુણ still keep in touch with his friends at પછી બ્લેન્ક છે ફિલ ઇન ધ બ્લેન્ક ખાલી જગ્યા પૂરો. તો જવાબ આપણે આ રીતે લખીશું અરુણ સ્ટીલ કીપ્સ ઇન ટચ વિથ હિઝ ફ્રેન્ડ્સ એટ ગૂગલ. અહીંયા કહે છે કે ગૂગલની સાથેની મારી ડ્યુટી મારી ફરજ પૂરી થઈ છે, બરાબર, નોટ માય ઇમોશનલ બોન્ડ. એટલે કે અહીંયા હજુ પણ તે તેના મિત્રો સાથે સંપર્કમાં છે. ત્રીજો પ્રશ્ન છે ઓનલી અરુણ્સ ડ્યુટીઝ હેવ કમ ટુ એન એન્ડ બટ નોટ હિઝ. અહીંયા પણ બ્લેન્ક છે. પછી તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વાક્ય પૂરું કરો તો એ જ છે કે એને નોટ માય ઇમોશનલ બોન્ડ જવાબમાં આવશે. તો જવાબ આ રીતે લખીશું ઓનલી અરુણ્સ ડ્યુટીઝ હેવ કમ ટુ એન એન્ડ બટ નોટ હિઝ ઇમોશનલ બોન્ડ. ચોથો પ્રશ્ન છે ઇન વિચ યર ડીડ અરુણ લીવ હિઝ જોબ. કયા વર્ષે અરુણે તેની નોકરી છોડી? તો આન્સર છે અરુણ લેફ્ટ હિઝ જોબ ઇન 2010. અહીંયા છે ઇન 2010. ત્યારબાદ છે અરુણ કુડ નોટ સિટ બેક એન્ડ એન્જોય લાઈફ બીકોઝ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વાક્ય પૂરું કરો. અહીંયા છે આઈ કુડ નોટ સિટ બેક એન્ડ એન્જોય લાઈફ બીકોઝ એન્વાયરમેન્ટલ ડેમેજ વોઝ હેપનિંગ ઓન સચ અ લાર્જ સ્કેલ. બરાબર. છઠ્ઠો પ્રશ્ન છે ફાઇન્ડ આઉટ અ સિનોનિમ ફોર રિલેશનશિપ. સિનોનિમ અને એન્ટોનિમ, ઓપોઝિટ અને સિમિલર.
બરાબર. તો ફાઇન્ડ આઉટ સિનોનિમ એટલે કે સમાનાર્થી અને સિમિલર એટલે પણ સમાનાર્થી. તો રિલેશનશીપનો સમાનાર્થી શબ્દ કયો છે એ આપણે તમને પેરેગ્રાફમાંથી લખવાનો છે, શોધી કાઢવાનો છે. તો બોન્ડ એ એનો સમાનાર્થી શબ્દ છે. રિલેશનશીપ મતલબ સંબંધ, બોન્ડ એટલે પણ સંબંધો. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. Arun Krishnamurthy was just 17 years old when he founded the NGO Environmentalist Foundation of India (EFI), beginning with the turtle walk, a move to save turtle eggs and young hatchlings in Chennai. Today, Arun and his team of volunteers have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Puducherry. તો એમાં પહેલો પ્રશ્ન છે, how old was Arun Krishnamurthy when he founded EFI? EFI ની સ્થાપના કરી ત્યારે અરુણની ઉંમર કેટલી હતી, એના કેટલા વર્ષનો હતો તે? તો જસ્ટ 17 years old. તો જવાબ આપણે આ રીતે લખીશું. Arun Krishnamurthy was 17 years old when he founded EFI. બીજો પ્રશ્ન છે, the full form of EFI is. EFI નું પૂરું નામ જણાવો. EFI એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. તો વાક્ય આ રીતે આપણે પૂરું કરી. ધ ફૂલ ફોર્મ ઓફ EFI ઇઝ એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. ત્રીજો પ્રશ્ન છે, હાઉ ડીડ અરુણ એન્ડ હિઝ ટીમ બિગિન? અરુણે અને તેની ટીમે કેવી રીતે શરૂઆત કરી? અહીંયા ડીડ આવ્યું છે. જો મેં અગાઉના પણ વિડીયોમાં કીધું છે કે ડીડ આવશે ત્યારે આપણે ડીડને કાઢી નાખવાનું છે અને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવાનું છે. બિગિન છે તો બિગેન થશે. બરાબર. બિગિન, બિગેન અને બિગન 3 રૂપ છે. તો એનું જે બીજું રૂપ જે છે પાસ્ટ ટેન્સ છે એ આપણે અહીંયા મૂકીશું. તો કેવી રીતે લખીશું જવાબ આપણે? અરુણ એન્ડ હિઝ ટીમ બિગેન. જુઓ બિગિન છે એનું બિગેન થઈ ગયું છે વિથ ધ ટર્ટલ વોક. શાનાથી શરૂઆત કરી એમણે? ટર્ટલ વોકથી શરૂઆત કરી. વોટ ઇઝ ધ ટર્ટલ વોક? અચ્છા, અહીંયા પૂછ્યું છે તમને કે ભાઈ ટર્ટલ વોક શું છે? તો ધ ટર્ટલ વોક ઇઝ અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ. કાચબાના ઈંડા બચાવવાની ચળવળ અને તેના બચ્ચા બચાવવાની. યંગ હેચલિંગ્સ એટલે કાચબાના નાના બચ્ચા જે છે એને બચાવવાની. મતલબ કે કાચબાના બચ્ચાની જે દાણચોરી થતી હતી દરિયા કિનારા ઉપરથી, તો એને બચાવવાની શરૂઆત આ લોકોએ કરી. એને ટર્ટલ વોક કહીશું. અરુણ એન્ડ હિઝ ટીમ બિગિન ધ ટર્ટલ વોક ઇન ખાલી જગ્યા. ક્યાંથી આ શરૂઆત કરી? તો એનો જવાબ છે ચેન્નઈથી. અરુણ એન્ડ હિઝ ટીમ બિગિન ધ ટર્ટલ વોક ઇન ચેન્નઈ. In which cities have Arun and his team cleaned the beaches and various water bodies? In which cities? કયા શહેરોથી શરૂઆત કરી છે આ લોકોએ કે જે દરિયા કિનારાઓની સફાઈ કરવાનું અને જળાશયોની સફાઈ કરવાનું કામ કયા કયા શહેરોથી શરૂઆત કરી? તો અરુણ એન્ડ હિઝ ટીમ હેવ ક્લીન્ડ બીચીસ એન્ડ વેરિયસ વોટર બોડીઝ ઇન ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર એન્ડ પુડુચેરી. 7મો પ્રશ્ન છે, ઓ વોલન્ટિયર ઇઝ અ પર્સન હુ ડઝ સમ પેઇડ સર્વિસ વિલિંગલી. મતલબ અહીંયા તમને કીધું છે વોલન્ટિયરનો અર્થ એ છે કે જે પૈસા લઈને જે તમને સેવા પૂરી પાડે છે. તો વાક્ય ટ્રુ છે કે ફોલ્સ? ના, વોલન્ટિયર કોણ છે? સ્વયંસેવક છે જે કોઈ પણ જાતના સ્વાર્થ વગર સેવા આપે છે. એટલે કે કોઈ પણ જાતના પૈસા કે પેઇડ સર્વિસ કોઈ પણ જાતની લેતો નથી. તો વાક્ય ખોટું છે. આન્સર આપણે ફોલ્સ લખીશું. An environmentalist is a person who works to protect the natural world from pollution and other threats. True કે false? તો સાચી વાત છે આ કે જે પ્રકૃતિનું રક્ષણ કરવા માંગે છે અને પ્રદૂષણથી એને મુક્ત કરવા માંગે છે અને બીજી બધી જે ખરાબ બાબતો છે એનાથી દૂર કરવા માંગે છે, તો એને એન્વાયરમેન્ટાલિસ્ટ કહીશું આપણે. તો વાક્ય છે, આન્સર છે તમારો ટ્રુ. નેક્સ્ટ પેરેગ્રાફ છે, આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ હુ અન્ડરસ્ટુડ ધેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ. They have never stopped me from doing what I want. On my part, I also made sure that I did not fail my parents in any way.
I always inform them about everything. I did and took their advice before jumping into actions. આ પેરેગ્રાફ છે, એમાં એક પ્રશ્ન આપ્યો છે, હાઉ કેન યુ સે દેટ અરુણ્સ પેરેન્ટ્સ વેર સપોર્ટિવ. તમે કેવી રીતે કહી શકો છો કે અરુણના માતા પિતા તેની તરફદારી કરતા હતા, તેને સપોર્ટ આપતા હતા, તેને ટેકો આપતા હતા. તો કે છે અહીંયા કે when we can say that Arun's parents were supportive because they understood that his interest was the environment and they never stopped him from doing what he wanted. ત્યારબાદનો પ્રશ્ન છે, about what did Arun inform his parents. અરુણ તેના માતા પિતાને શાના વિશેની જાણ કરતો હતો? તો Arun informed his parents about everything that he did and took their advice before jumping into actions. જે કંઈ કામમાં નવા કોઈ કામની શરૂઆત કરવા માંગતો હતો એ કામ વિશે બધી જ વાત એ કરતો હતો અને એના માતા પિતાની સલાહ લેતો હતો. આગળનો પ્રશ્ન છે, અરુણ ઓલ્સો મેડ શ્યોર ધેટ. વાક્ય પૂરું કરો. તો અરુણ ઓલ્સો મેડ શ્યોર ધેટ હી ડીડ નોટ ફેલ હિઝ પેરેન્ટ્સ ઇન એની, અહીંયા આપેલું છે, આઈ ઓલ્સો મેડ શ્યોર ધેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. ડુઈંગ વોટ હી વોન્ટેડ, ટ્રુ છે કે ફોલ્સ? તો અરુણ જે કંઈ કામ કરવા ઈચ્છતો હતો તેમાં તેના મમ્મી પપ્પાનો સપોર્ટ હતો, તેના મમ્મી પપ્પાનો ટેકો હતો, સહકાર હતો. તો વાત સાચી છે, ટ્રુ છે, આન્સર ટ્રુ છે. ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ, everything from a diaper to worn out slippers, we find everything in our lakes. This is so disturbing because it is water and water is the basis of life. How can we not care for these water bodies? We use this garbage for landfill with no or minimal exposure to the outside environment. We ensure that the lake area and water holding are free of garbage so that birds, frogs and snakes can live in peace. અહીંયા પહેલો પ્રશ્ન આપ્યો છે, વોટ ડુ વી ફાઇન્ડ ઇન લેક્સ. સરોવરમાં આપણને કઈ કઈ વસ્તુઓ જોવા મળે છે? તો અહીંયા લખ્યું છે, એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વર્ન આઉટ સ્લીપર્સ વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ. તો જવાબ આપણે આ રીતે લખીશું, વી ફાઇન્ડ એવરીથિંગ ઇન લેક્સ ફ્રોમ અ ડાયપર ટુ વર્ન આઉટ સ્લીપર્સ. બીજો પ્રશ્ન છે, ફોર વોટ ઇઝ ધ ગેર્બેજ યુઝડ. જે કચરો જે છે આપણા ઘરમાંથી જે નીકળે છે કચરો અથવા તો આજુબાજુમાં જે કચરો હોય છે એનું કેવી રીતે આપણે ઉપયોગ કરીએ? તો ધ ગેર્બેજ ઇઝ યુઝડ ફોર લેન્ડફિલ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, વેન કેન બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ લીવ ઇન પીસ. તો એનો જવાબ છે, વી એન્શ્યોર ધેટ ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ્સ આર ફ્રી of garbage so that birds, frogs and snakes can live in peace. તો જવાબ આપણે આ રીતે લખીશું, birds, frogs and snakes can live in peace when we will keep the lake area and water holding free of garbage. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, landfill is a system under which waste materials are buried. buried એટલે દાટી દેવું, ખાડો ખોદીને એમાં એના ઉપર માટી ફેરવી દેવી. buried under the ground. તો ટ્રુ છે કે ફોલ્સ? તો વાત સાચી છે, આન્સર છે ટ્રુ. ફર્સ્ટલી, we should all stop throwing trash outside our homes. Next, we should reduce the amount of trash we generate. Straws, tissues, wrappers, batteries, fast food junk, all these end up in lakes and they come from our homes. If we can reduce the amount of garbage at home and if we can dispose all garbage safely, that itself is a great deal. Every student is welcome to volunteer with us in helping the environment. પહેલો પ્રશ્ન છે, which advice are given by Arun for the environment? તો એનો જવાબ લખીશું, the advice are given by Arun that we should all stop throwing trash outside our homes and we should reduce the amount of trash we generate. બીજો પ્રશ્ન છે, which thing end up in lakes from our homes? તો જવાબ છે એનો straws, tissues, wrappers, batteries, fast food junk, all these end up in the lake from our homes. ત્રીજો પ્રશ્ન છે, what itself is a great deal? તો
જવાબ છે ઇફ વી કેન રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ગેર્બેજ એટ હોમ એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગેર્બેજ સેફલી દેટ ઇટ સેલ્ફ ઇઝ અ ગ્રેટ ડીલ. અહીંયા આપેલું જ છે આપણને કે આપણે જે આપણા ઘરમાંથી જે કચરો પેદા થાય છે એને આપણે ઓછો કરીએ, બરાબર છે. ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગેર્બેજ સેફલી દેટ ઇટ સેલ્ફ અ ગ્રેટ ડીલ. ત્યારબાદ છે બ્લેન્ક ઇઝ વેલકમ ટુ વોલન્ટિયર ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ. અહીંયા છે તે તમારે વાક્ય પૂરું કરવાનું છે, બ્લેન્ક ફિલ ધ બ્લેન્ક કરવાની છે. તો એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ, તો જવાબ આ રીતે લખીશું આપણે, એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલન્ટિયર ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. ટ્રેશ મીન્સ સચ થિંગ્સ દેટ આર વેરી યુઝફુલ. ટ્રેશનો અર્થ એવો થાય છે કે જે ઘણી બધી ઉપયોગી વસ્તુ છે. ના, ખોટી વાત છે કે એ કચરો છે, તો એને આપણે ફોલ્સ કહીશું. મિત્રો, તો આ આપણો યુનિટ 3 ધોરણ 10નો એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. પરીક્ષામાં એના કેવા પ્રશ્નો પૂછાય છે તો એની ચર્ચા કરી અને તમને બધાને પ્રથમ કસોટીની શુભેચ્છાઓ. તમારા બધા જ પેપર સારા જાય તે બદલ ઈશ્વરને પ્રાર્થના. થેન્ક યુ વેરી મચ.